જય હિન્દ મિત્રો, આપણે જે 2 દિવસથી રાજકારણની અંદર ચેલેન્જ આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયાની અંદર, એના વિશે જે ગઈકાલથી એની અંદર જે ટર્ન આવ્યો એના વિશે આજે આપણે વાત કરવી છે વિડીયોના માધ્યમથી. અને એના માટે હું તમને પહેલો વિડીયો જ્યારે ચેલેન્જ આપી હતી એ બતાવવા માંગીશ. એટલે આ તમે આ ખાસ વિડીયોને ધ્યાનથી સાંભળજો કે કાંતિભાઈ અમૃત્યે શું પહેલા ચેલેન્જ આપી હતી. તો આ વિડીયો તમે સાંભળો. મારી વિનંતી છે, સરકાર પાસે ખૂબ પૈસા છે, એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી. હું આ લઈ આવ્યો કોઈને, અમારા પાસે પુષ્કળ પૈસા છે અને દાતારી કરવાની જરૂર નથી. કારણ કે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દઈએ અને જે કામ કરતો હોય ને કરે. જો 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીન ફળાવવા, એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે. એટલે એમાં એનો હાસે છે. બીજું ગોપાલ ઇટાલી જાય, મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો, નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ. ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. જોયું મિત્રો, સાંભળો આ વિડીયો. શું લાગ્યું તમને આમાં? જે ચેલેન્જ આપી હતી એ ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ જ્યારે સ્વીકારી છે, તો હવે ક્યાંક ને ક્યાંક જે ગોપાલે કીધું હતું ને કે તમારા આકાને પૂછવા નહીં જતા, એ આકાને પૂછ્યા પછી આકાએ કીધું આ તો તે બહુ મોટી ભૂલ કરી છે. તો એના માટે તારે હવે આ ડેમેજને કંટ્રોલ કરવા માટે જે કહેવું પડશે એવું એની પાછું તત્કાલ જ તે કાલે નવો એક વિડીયો બનાવ્યો, તે પણ જોરથી સાંભળો તમે અને એકદમ ધ્યાનથી પૂરેપૂરો એમાં તમારું ધ્યાન આપજો. કારણ કે આમાં બહુ ભૂલચૂક પડી જશે. કારણ કે આઈટી સેલ એટલું મજબૂત એ લોકોએ બનાવ્યું છે કે કેટલી વાતને ફેરવી નાખશે. તો આ બીજો વિડીયો રહ્યો છે, તમે સાંભળો. તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે. પેટમાં તેલ નથી રેડાતું. મેં સાચી વાત કરી છે. તમે આવો, આમાં પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લડ્યો છું. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની જઈ 2 આપણે રાજીનામું દીધી. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હું. 98માં પણ આ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો હતો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય. એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 BSG. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલી હશે. શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કર્યું, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર છે ને મારાય બાપમાં ફેર છે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું. અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. એમાં કંઈ ખોટી વાત નથી. મારી પેટમાં ગયા. પણ આ બધું બંધ કરો તમે. એક સીટ આવી વિસાવદરની, એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો. ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા. ગોપાલભાઈ આવે છે તો આમ કંઈ ગોપાલભાઈ કંઈ એવું કંઈ હાવ છે આવી જાય અહીંયા, ક્યાં હું ના પાડું. અને આવી જાઓ સોમવારે રાજીનામું દેવા અને મારી તૈયારી છે. કેમ મિત્રો, બંને વિડીયા સાંભળ્યા? કેમ લાગ્યું તમને? આ નરાધમો છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર સરકાર ચલાવે છે અને આવાને આવા જ ઓલા ગોપાલ ઇટાલિયા કહે ને ટીનટીન્યા, આ બધા રમકડા છે. જેટલી ચાવી ભરો ને એટલી ટન કરે. આ એક આખો મિનિંગ એવો હતો કે ગોપાલ ઇટાલિયા જે વિસાવદર વિધાનસભા જીતી અને જનતાનો અવાજ બનવા માટે જે વિધાનસભામાં પહોંચવાનો છે એને રોકવા માટે થઈ અને આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગોપાલ ઇટાલિયાની કોઠાહૂસ છે, જેનો જવાબ દેવાની એનામાં કાબિલિયત છે, એને જોતા આજે આ એનો આખો દાવ ઊંધો પડી ગયો એવું લાગે છે.
અને આવનારી ચૂંટણીમાં પણ તમે લોકો મત દેતી વખતે ખાસ ધ્યાન રાખજો. બાકી આ રમકડા જે 2 કરોડ રૂપિયા લોકોને વાપરવા દેવા માટે એની પાસે પૈસા ન હોય છે, પરંતુ 2 કરોડની સામી ચેલેન્જો મળે છે વિપક્ષના નેતાઓને. જો ખરીદી કાયમ હોય તો ખરીદી જ લે. હવે વિચાર કરો, તમે ખાલી ઇનામ માટે 2 કરોડ દેતા હોય, ખરીદવા માટે કેટલા રૂપિયા દેતા છે. પરંતુ ગોપાલ ઇટાલી એક મજબૂત અને સક્ષમ નેતા છે જે ખેંચાય એવો છે નહીં. એટલે દરેક મતદારોને આપણી એક જ નમ્ર વિનંતી છે કે આવનારી ચૂંટણીમાં ખાસ ધ્યાન રાખીને મત આપજો. આવા લેભાગુ તત્વોને કે જે ચાલુમાં તમે આપેલા મતને સીટને જે વેડફી નો નાખે, જે દાવ ઉપર ન લગાડે, જે સટ્ટો ન રમે, એવાને મત ક્યારેય નહીં આપતા. જય હિન્દ, જય ભારત.